શહેરના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા સરદાર અને લોધીડા ગામના માર્ગ પર પોલીસથી બચવા માટે બેફામ ઝડપે દોડતી એક દારૂ ભરેલી કારે બાઇક સવારને અડફેટે લીધો હતો અને ગમખ્વાર અકસ્માત સર્જ્યો। આ કરુણ ઘટનામાં લોધીડા ગામના 49 વર્ષીય દિનેશભાઈ બચુભાઈ સોલંકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે। આજીડેમ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી દારૂનો જથ્થો કબજે કર્યો છે। આ તકે વાત કરીએ તો આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરદાર આઉટપોસ્ટ પાસે આજીડેમ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ત્યારે ગઈકાલ બપોરના સમયે ભાવનગર તરફથી આવતી એક શંકાસ્પદ સફેદ કારને પોલીસે અટકાવવાનો ઇશારો કર્યો હતો, જેમાં કાર ચાલકે પોલીસના ઇશારાને ઉગાડીને વાહન ઊભું રાખવાને બદલે પૂરપાટ ઝડપે હુંકારી મૂક્યું હતું અને આથી પોલીસે તરત જ પોલીસની ગાડીથી કારનો પીછો શરૂ કર્યો હતો। આથી પોલીસથી બચવા માટે કાર ચાલક આરોપી વિપુલ ભનુભાઈ હાંડાએ દ્વારા લોધીડા ગામ તરફના સિંગલ પટ્ટી રોડ પર કારની સ્પીડ 100 કિલોમીટરથી વધુ કરી નાખતા સામેથી બાઇક પર આવી રહેલા દિનેશભાઈ સોલંકી સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી। સાથે અકસ્માત એટલો ભયાનક હતો કે દિનેશભાઈનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આજે અકસ્માત બાદ પોલીસે તરત જ કારને કોર્ડન કરી કાર ચાલક વિપુલ હાંડાને દબોચી લીધો અને કારની તલાશી લેતા તેમાંથી 20,000ની કિંમતનો 100 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। જ્યારે હાલ આજીડેમ પોલીસે દારૂ અને કાર સહિતનો મુદ્દામાલ સાથે કાર ચાલકની ધરપકડ કરી છે। ગઈકાલના રોજ આજીડેમ પોલીસ સ્ટેશનમાં સરદાર ઓપી વિસ્તારમાં આવેલ એક ગાડી છે એનો ચેકપોસ્ટ પરથી ભાગી જતા તેને પોલીસ શંકાસ્પદ જણાવતા તેનો પીછો કરેલો અને ઉપરોક્ત આરોપી છે ગાડીનો ચાલક એ અંદરના અંતરિયાળ ભાગે લોધીડા ગામ તરફ ભાગેલો ને જે સિંગલ પટ્ટીનો રોડ હોય અને પોલીસ પણ તેનો શંકાસ્પદ જણાવતા પીછો કરતા તેને સામેથી આવતા એક મોટરસાયકલ ચાલક ઇસમ છે દિનેશ બચુ સોલંકી તેને ટક્કર મારેલી અને આ બનાવમાં દિનેશ બચુ સોલંકીનું મૃત્યુ થઈ ગયેલું। ત્યારબાદ પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા તેમાંથી ગાડીમાંથી દેશી દારૂ 100 લીટર જેટલો અને 20,000 રૂપિયા જેટલો દેશી દારૂ મળેલો અને આ બાબતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 105, 281 MV એક્ટ 177, 184 તેમજ પ્રોહી એક્ટ 65E અને 98(2) મુજબનો ગુનો આ કામના જે ગાડીના ચાલક છે આરોપી વિપુલ ભાનુ હાંડા જે કોઠી ગામના છે અને જસદણના છે તે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે અને આ કામે પ્રોહી મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે, ગાડી કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે। આ દારૂ છે વનરાજ રામકુભાઈ ગીડા જે લિસ્ટેડ બુટલેગર છે અને બાડલા ગામના છે તેમની પાસેથી લાવેલો અને આ હાલમાં તપાસમાં પહેલી વખત લાવેલી એવું જણાવે છે આરોપી એવું જાણવા મળ્યું છે કે BHMS ની ડિગ્રી ધરાવે છે પરંતુ ઊંડાણપૂર્વક એની તપાસ કરવામાં આવશે। એવી પણ હકીકત જાણવા મળે છે પરંતુ તપાસ કરનાર અમલ દ્વારા તપાસ કરવામાં આવશે। હા, એની તો પોલીસ તપાસ થશે અને આરોપીને અટક